આણંદ તાલુકાના વલાસણ ગામમાં આવેલ મેરડી માતાના મંદિર ખાતે સિયારામ ફાઉન્ડેશન અમદાવાદના સ્થાપક દીપાલીબેન ઇનામદાર અને વિશાલભાઈ ઇનામદાર દ્વારા 51 યુગલોના વિનામૂલ્ય ભવ્ય સર્વજ્ઞાતીય દ્વિતીય સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન ગુરુવારના રોજ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે 51 દીકરીઓના વિનામૂલ્યે લગ્ન કરવામાં આવ્યા હતા। દીકરીઓના જીવન જરૂરિયાતની તેમજ ઘરવખરીની તમામ ચીજો સિયારામ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા આપવામાં આવી હતી। સમૂહ લગ્નમાં મોટી સંખ્યામાં પ્રભુતાના પગલાં પાડનાર યુગલોના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે સિયારામ ફાઉન્ડેશનના સ્થાપક દીપાલીબેન ઇનામદારે જણાવ્યું હતું કે આ 51 દીકરીઓના વિનામૂલ્યે ભવ્ય સર્વજ્ઞાતીય સમૂહ લગ્નનું આયોજન મેરડી માતાના આશીર્વાદથી થઈ રહ્યું છે। દીપાલીબેન દ્વારા જે સંકલ્પ કરવામાં આવ્યો હતો કે હું મારી દીકરીના લગ્ન ત્યારે જ કરાવીશ જ્યારે હું 101 દીકરીઓનું કન્યાદાન કરાવીશ, જે સંકલ્પ આજે પરિપૂર્ણ થયો હતો। આ પ્રસંગે ગુજરાતના જાણીતા કલાકાર જિગ્નેશ કવિરાજ ખાસ હાજરી આપીને લાઈવ પરફોર્મન્સ આપ્યું હતું। ગીતોની રમઝટ બોલાવી હતી। ડોક્ટર CJ ચાવડા ધારાસભ્ય વિજાપુર, ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ કાર્યકારી પ્રમુખ ગુજરાત કોંગ્રેસ, જિગ્નેશ કવિરાજે ગીતોની રમઝટ બોલાવી હતી તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। અંતમાં દીપાલીબેન ઇનામદારે 51 દીકરીઓને વિદાય આપવાની વેળાએ ભાવુક બન્યા હતા। આ સમૂહ લગ્નની એક ખાસ વિશેષતા હતી કે સમગ્ર રાજ્યમાં વિવિધ સમાજના સમૂહ લગ્ન સમારોહ યોજાય છે, પરંતુ આણંદના વલાસણ ગામે યોજાયેલ સમૂહ લગ્ન પહેલા નવયુગલ પોતાના લગ્ન જીવનને સફળ બનાવી શકે તે માટે વર કન્યાને પ્રી વેડિંગ અને પોસ્ટ વેડિંગ કાઉન્સિલિંગ કરવાની અનોખી પહેલ પણ કરવામાં આવી હતી અને નવયુગલોને મહિલા વિશેષજ્ઞ દ્વારા કાઉન્સિલિંગ કરી તેઓને લગ્ન જીવનની સફળતા અંગે સમજ આપવામાં આવી હતી। આ ઉપરાંત નવા વર્ષમાં સંસ્થા દ્વારા નવા અભિગમોમાં આજુબાજુના દરેક ગામડાઓના તળાવોની સાફ સફાઈ કરી અને સ્વચ્છતા તરફ આગળ વધવા માટે પણ પ્રયત્નો કરવામાં આવશે તેમજ અન્ય સામાજિક પ્રવૃત્તિ કરવામાં આવશે। જય સિયારામ, મારું નામ દીપાલી ઇનામદાર છે અને હું સિયારામ ફાઉન્ડેશનની ફાઉન્ડર છું। આજ રોજ વલાસણમાં મેલડીધામ ખાતે મંદિરમાં 51 દીકરીઓના સર્વજ્ઞાતિ નિઃશુલ્ક સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે। આજે દીકરીઓ અહીંયા પ્રભુતામાં પગલાં પાડશે અને તેમને દરેક ઘરની જરૂરિયાત વસ્તુઓને કરિયાવર સ્વરૂપે આપવામાં આવશે અને દરેક દીકરી પોતાના લગ્ન જીવનમાં સુખી થાય એવા આશીષ સાથે અહીંયાથી વિદાય કરવામાં આવશે। સિયારામ ફાઉન્ડેશન વિશેની જો થોડીક વાતો કરું તો સિયારામ ફાઉન્ડેશન આણંદમાં અને આણંદના વિવિધ ગામડાઓમાં ઘણા બધા સમાજ સેવાના કાર્યો કરે છે, જેમ કે જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણની સામગ્રી પૂરી પાડવી અને ગરીબ અને અનાથ બાળકોને જરૂરી શિક્ષણ આપવું, એમને આગળ લઈ જવા, તેમજ મહિલા સશક્તિકરણ માટે મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે સીવણ ક્લાસ છે કે બ્યુટી પાર્લર છે અને ભરત ગૂંથણના ક્લાસીસની તાલીમ અમે નિઃશુલ્ક રીતેથી આપીએ છીએ। બીજું સિયારામ ફાઉન્ડેશન વિશે જણાવું તો આણંદ અમારું વતન છે અને અમારા દાદા, સ્વર્ગસ્થ દાદા કહેવાય કે કહાનદાસભાઈ ઇનામદાર અને આપણા સૌના લોકલાડીલા એવા લોખંડી પુરુષનું જેમને બિરુદ આપવામાં આવ્યું છે એવા સરદાર વલ્લભભાઈ પટેલ એ અને અમારા દાદાશ્રી કહાનદાસભાઈ ઇનામદાર એ બેઉ ખૂબ ગાઢ મિત્ર હતા। તેમણે ચરોતરમાં વકીલાત સાથે કરી હતી અને આપણે બધા જાણીએ છીએ કે એમણે તન મન અને ધનથી આ દેશની સેવા, સમાજની સેવા કરી હતી। બસ એમનો આ જ વારસો આગળ ધપાવવા માટે અમે પણ સિયારામ ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાતમંદની સેવા કરી રહ્યા છે। થેન્ક યુ। જય સિયારામ।